સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લ બોલાવવાના મામલે મોટી કાર્યવાહી. આખરે રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરાયો. સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા થાઈ ગર્લ બોલાવવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મામલે તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે, જે બાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે ખાતાકીય તપાસ કરવામાં આવશે અને કેટલા સમય માટે સસ્પેન્ડ કરવો તે પણ નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ સુરતમાં સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ કોલેજ આવેલી છે અને અહીં રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલો પણ છે. અહીં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા એક થાઈ ગર્લ બોલાવવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી અને રેસિડેન્ટ ડોક્ટરે યુવતીને લાફો મારી દીધો હતો, જેને પગલે સમસમય ઉઠેલી થાઈ ગર્લ અસ્તવ્યસ્ત કપડામાં જ ભાગી હતી અને ત્યાં ભારે હોહા મચી ગઈ હતી. બીજી તરફ આ ઘટનાને લઈને તપાસનો આદેશ પણ તાત્કાલિક આપવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને હવે આ બનાવમાં રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સ્મીમેર મેડિકલ કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે 5 લોકોની જે તપાસ સમિતિ બનાવવામાં આવી છે તેઓએ રિપોર્ટ સબમિટ કરી દીધો છે. તે ફાઇલ ખાતાકીય તપાસ અર્થે જશે અને ખાતાકીય તપાસમાં કેટલા સમય માટે સસ્પેન્ડ કરાશે તે પણ નક્કી કરાશે. जो 5 लोगों की तपास समिति बनाई थी उसने उसका रिपोर्ट सबमिट कर दिया है. उसके हिसाब से उस स्टूडेंट को यहाँ से सस्पेंड करने वाले हैं. देन वो फाइल जो है वो सबमिट कर दी है. वो खाता की तपास में जाएगी और खाता की तपास में कितने साल के लिए या कितना ड्यूरेशन उसका होगा वो डिसाइड होगा.